હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો હવે આપણે 5:30 વાગી ગયા અને આપણે વાટમાં છે મકો, કેમકે 5:30 થઈને જ ગયા, 5 વાગી ગયા. કેમ કે 5:30 વાગે આપણે ભેગું દોઈએ એટલે આપણે ટાણો થવા માંડ્યું એટલે આપણે મકો વાટ લઈએ અને આપણે જો કાલે લોટા વેટા માખી નાખ્યું, કેમ કે સારો વાવન છે, ઓલો સારો છે, હજી એમાં વાર લાગીએ એટલે થોડુંક વાવી જાય તો વાહ મારો થોડોક સારો થઈ જાય. કેમ કે આખતરું પાસ્તરું હોય ને તો કેમ કે દોવા દેતા હોય એટલે પાસ્તરું જોઈએ થોડું ઘણું. એટલે આપણે અહીંયા કેટલું બધા અડધા વાટી નાખ્યા, ફરતી કરો અડધો કેમ કે પાણી પાવાનું હમવું પડે ને એટલે આપણે અડધો વાટી નાખ્યો. આપણે ડોડા આવી ગયા આમાં પછી ખ્યાલ નથી એ માલલા ખાવાના છે, આપણે ખાવાના જે વાર છે. હાલો હું મકો વાટલો ફટાફટ ને મળું પાછો ઘડીક રહીને. પવન ઉડે ને એટલે જવાર બધી ઢળી ગઈ, જો તો ખરી બધી કેડામાં વહી એવી. હલવાનો રસ્તો બંધ કરી દીધો છે વારે કે ભાઈ અહીંથી હાલતા નહીં, તમારો રસ્તો અહીં બંધ થઈ ગયો એટલે જયારે આપણો રસ્તો બંધ કરી દીધો તો મસ્તીના દાણા સડી ગયા. હવે કાંઈ નહીં તો 10-15 દીમાં વાટવાનું થઈ જાય આપણે જવાર. મસ્તીના દાણા ભરાઈ જાય, કેમ કે આપણે શેરું પાણી વાળ્યું હતું ને, પવન હતો તો એ વાળી દીધું હતું, જોયું નહોતું પાછું વળીને. બે વખાણ હોય એટલે બે વખાણ પછી પાછું વળીને જવાનું જ નહીં. એટલે આપણે 10-12 દીમાં વાટવાનું છે જવાર. વળી બહુ પીટશે કેમ કે હમણાં ભાઈ તાવ જેવું આવી જાય, બાજરામાં પાણી વાળું ને તેમાં રઝટ હોય ને ઉડે એટલે તાવ જેવું આવી જાય થોડું, તો પણ વાળવું પડે. હું તો નથી મકો વાટતો, પણ મારી મમ્મી મકો વાટે, આપણે ન વાટીએ અટાણે. આપણો આ ડાર છે ને એમાં અટાણે મોટર હાલે, દેશી જુગાડ છે આપણો. ત્રણની ગાડી છે પણ ઓલી મોટરનો ટેકો આપે થોડોક તો વાળીએ. આપણે કાલે બાજરો પી જાય 1.5 રો એટલે આપણે નાનો સારો છે બધું પાવાનું છે. હવે તો પાઈ દેવું, કેમ કે પાવો તો જોહે જ ભાઈ, એમાં તો નહીં હાલે એટલે ફૂંકાઈ જાય નહીં પાઈએ તો. હાલો હવે હું જોઈને પછી મળીએ પાછા ચેકલા ઉસ્કારવા. ભાઈ આપણે જો બકાલું વાવી દીધું, હવે રીંગણી વાવી થાય તો થાય. જો 500 છોડવા છે અહીંથી છે, 500 છોડવા છે, વાવી દીધા થાય તો ખાવા થાય. નકર શું આપણે છે તો ખરી વાવે. આ જમરૂકડીમાં એવી કેવી જમરૂકડી છે ને તો ફૂલડા આવી જાય જર કેવું મસ્તીનું છે ફૂલ. હા રહેતા નથી, ખરી જાય છે, શું થતું હોય કે ના ખબર. નકર કેટલા સમયથી આવે એમાં ફૂલડા પણ ખરી જાય છે, નથી રહેતા. આપણે જો લેપડો બેઠો, લેપડા એને ઘડીક રમાડવો હતો. એમનું રમણાડી જઈ જો રાડું કંઈક લઈને કેમ પણ રમવું. એમાં આપણો હાથ આવી જાય ને તો સીધી નાખ્યો, ધ્યાન રાખવી પડે, નકર રાડા બદલે આપણો હાથ લઈ લઈ તો રેડી કરી દે પાછા. રદી જેવું થઈ ગયું હમણાં, બાજરામાં રહું ને રઝટ ઉડે ને એટલે. આપણે રામણામાં હમણાં જો રામણા આવી છે, બધી ખાવાના છે મોજે મોજ. હમણાં થઈ જાય રામણા હાથે, કોળાનો તો કરો પણ રામણા આવ્યા નથી. જો ક્યાં કોળાનો ખાડું કોળાઈ ગયો, તો કોળાઈ ગયો. હવે રામણા આવી છે 10-12 દીમાં તો ખાવું મજા આવે ભાઈ. રામણા તો અટાણે જાંબુડા તો આવી જાય ભાઈ, જાંબુની તો આવી જાય અટાણે, કેમ કે જાંબુની સિઝન છે અટાણે, આવી જાય. હવે વાગી જાય 5:30 ને હવે આપણે ભેં દોઈ લઈએ, કે 5:30 વાગે એટલે આપણે પહેલાં દોઈવી જ પડે પહેલાં ભેહુંને. એટલે આપણે બેના ખળ પડાવી દીધા જો, એટલે આપણે છે ને દોઈ લેવાનું છે, બહુ ટાઈમ વેસ્ટ નથી કરવાનો, કેમ કે ભાઈ શેકલાનું ટાણું થઈ જાય. મારે જતા નહીં પોદલો ખીલામાં કર્યો, હવે મારે લેવો જો એમ ધારો. ઓહો આ તો બધા ખજાનો છે, એ તો ખરા હત્તીકોર ખજાનો. હાલો આપણે ગોતો પાવડો હવે. ભેહો એ ખજાનો કાઢ્યો, તમે લીધા નતા પોદળા
આપણે જ લેવાના, મારી મમ્મી લઈ લે, પણ ઓલા દોરિયા બહુ શીખવા બેઠા એટલે ફટાફટ જાય. હા ભેહું દોવાનું થાય ને એટલે શીખલા બહુ કરે એટલે હું ઉડાડી આવું. ઉડી ગયું ન કટ્યો એ જાય જ ફટાફટ મારી દે એના ગાડી તમારે ઊંડા તો શું મૂકી દે એક બાજુ. પ્રમદી છે ને એક આખું ટોળું બેઠી ગયું ને, સવારે દૂધ દેવા ગયો ને 15-20નું પોપટનું ટોળું હતું. એ ઢૂંઢા બધા સાફ કરી દીધા. હું પાછો આગળ જાય ને તો તમને બતાડી પેલા ભેહું ધોવાઈ જાય ને એટલે મારે બધું કામ પતી જાય. કેમ કે મેન અટાણે ભેહું જ છે. કેમ કે એ અટાણે 5:30 થાય ને તો 6:30 થાય ને ત્યાં નાઈન ધોવાય, કલાક વહી જાય. કેમ કે એક ભેં બહુ કઠણ છે. ચડી જાય મેળે ને આપણે અહીં બધી સુવિધા છે, જો પાણી મૂકેલા છે. લાકડી ગોઠણો ફરી હાટી જવા માંડું. રોજ જાહે ને કરી જાહે ઉડાડ દો પેલા શીખલા બેસી જાય તો બધાય તો ન મેળ આવ્યો. કેમ કે હું અહીંથી ઉડાડો તો એ બીજા વાયરે જઈને બે નકટ્યો છે ધક્કો કરે પેર રહે એટલે ફટાફટ આવું જોઈએ કાઢી બરોબર. પણ અહીંથી મારે ને તો એની કાઢીએ ને મારે કેવડો ધક્કો મોટો રહે ત્યાં ટોલા જવું પડે. આઠું આખું ભરાઈ જાય અંદર જાવ ને બાજરાનું પાણી વાળું એટલે આખું થોલી માથું ભરાઈ જાય. આપણા કચરા કેવડા થઈ ગયા મોટા પટન નથી દેખાડું કાંઈ કામ મારે જવું જોઈએ ફટાફટ. હાલ તો મળું હવે ફાઇનલી. હવે છે ને કઈનો ભેહું દઈને મળે ને હવે ફાઇનલી આપણે ભેહું દઈને જ મળવાનું છે. તો ત્યાં સુધી તમે કંઈક કામ કરી નાખો. ફાઇનલી આપણી ભેં ધોવાઈ ગઈ ને આપણે થઈ ગયા છૂટા નેવરી બજાર બધું કહી શકીએ. થોડુંક ખાય છે પાડા છે ને નાટતો ઘર વાટલો કેમ કે મકો નથી ખાતા, મકો ન સાવ્યો કે ને એટલે એના હાટ આપણે એટલી જવાર રાખી હતી. ઘણા હતા એક ચારો તો આપણે ખવડાવી દીધું ને એટલી છે હવે થોડીક વાટલો ને હુડા છો બગડે બોલતા જાય. હું તમને બતાવું હુડા ટોળા આવીશું. હું પેલા જવાર વાટી ને આગળ નાખી દીધી જવાર વાટીને આપણે મારી દીધું તાળું ઘેર. એમ ઘેર કોઈ નથી. મારી મમ્મી જ્યાં દૂધ દેવા આપણે જવાનું છે શીખલાઈ. આપણે નવા રસ્તે જ જવાનું છે કેમ કે ના આપણે ઝટકા વટાણ ચાલુ થઈ ગયું હોય એટલે આપણે નાથી ન જવાય નકર પછી કોકના ખેતરમાં ખોટું ઘા થવું એ બધા નવા રસ્તેથી વહી જવાય આપણી નળમાંથી. કેમ કે વટાણ છે ને હું ઝટકા ચાલુ કરી દઉં. કેમ કે ફૂર અટાણે રખડતા જ હોય. ફૂર તો દિવસના રખડતા હોય કંઈ ગળી જાય કંઈ ખબર ન પડે. જવારમાં બાદ આમ ગળી જાય દેખાય એટલે આપણે પહેલું ઝટકા ચાલુ કરી દઈએ. આપણે નવા રસ્તેથી વહી જવું સીધા નળે પછી સીધા આમ કેળેથી નીકળી જાવ. તો હાલો હું એક આટો માર લઉં ખેતરમાં ને પછી તમને આડી હુડા બતાડું. ટોળા કલબલાટ કરે. આ બે જ આવ્યો ભાઈ નકર હુડા નતા ક્યાંય. આ બે હવે ટકે આવ્યા કેમ કે આમ બીજા બધા આખતરો બાજરો એ વઢાઈ ગયો હોય ને એટલે આ બાજુ પછી આવે. ચાલો ફટાફટ વાટો માર લો પછી મળું તમને પાછા હોય એવા મેળે. જો તો ખરા કેવા ટોળા જાય તો એ તો હજી નાના છે નકર 10-12 ટોળા હોય. પણ અટાણે વજ્યા મોટા ટોળા નાના નીકળે પણ કેવડું હતું એક બેસી ગયું હોય ને એટલે ડુંડું કાપીને જ જાય. નાખું ડુંડું ખાઈ જ જાય ને કાપીને વહી જાય. પગમાં લઈને વહી જાય એની સાસમાં આમ પેલા કાપી નાખે કાતર જ ની જેમ પછી સીધા પગમાં ઉપાડીને વાયરે ચડી ના પછી બેઠા ખાતા હોય. તો ભાઈ હવે થોડુંક કામ છે પતાવીએ. કામ તો કાંઈ નથી શીખલા ઉશ્કરવાના છે. તો હવે મળીએ કાલ નવા વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. તો મળીએ કાલ ત્યાં સુધી બાય બાય.